તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 23। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય? તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય મિત્રો? તો તેનો જવાબ આવે ઉકાળવું। તમિલ ભાષામાં પોંગલ એનો અર્થ થાય ઉકાળવું, બરોબર છે। પ્રશ્ન નંબર 2। નીચે આપેલ વિકલ્પમાંથી અસત્ય વિકલ્પ શોધો। નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધો, બરોબર છે મિત્રો। તો અહીંયા એ છે પતકાઈ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલ છે, આ સત્ય છે। નાગા ટેકરીઓ, તે નાગાલેન્ડમાં આવેલ છે, આ પણ સત્ય છે। લુસાઈ ટેકરીઓ, જે મિઝોરમમાં આવેલ, આ પણ સત્ય છે। તો મિત્રો અહીંયા જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ નહીં, બરોબર છે। એનો અર્થ એ છે કે તમામ સાચા છે। પ્રશ્ન નંબર 3। પૃથ્વીના પોપડા ઉપર પાતળા સ્તરને શું કહેવામાં આવે છે? પૃથ્વીના પોપડા ઉપરના પાતળા સ્તરને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે જમીન। પૃથ્વી ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે, બરોબર છે મિત્રો। જો તમને પ્રશ્નો યોગ્ય લાગ્યા હોય તો અમારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેસ્ડ મોક ટેસ્ટ લેવામાં આવે છે, બરોબર છે। અને બેલ આઇકનને ક્લિક પણ કરી લેજો, જેનાથી નવા ટેસ્ટની જાણ તમને સૌપ્રથમ થઈ જાય। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। નીચે આપેલ વિવિધ કૃતિઓમાંથી કઈ કૃતિ કાલિદાસની છે તે જણાવો। નીચે આપેલી કેટલીક કૃતિઓમાંથી કઈ કૃતિ કાલિદાસની છે તે જણાવો। તો અહીંયા તેનો જવાબ આવે દૂતવાક્યમ, સી દૂતવાક્યમ, જે કાલિદાસ રચિત છે। પ્રશ્ન નંબર 5। ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં કોનો મહત્વનો ફાળો છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો સૌથી મહત્વનો ફાળો છે? તો મિત્રો તેનો જવાબ આવે એ સામ પિત્રોડા, બરોબર છે। એ સામ પિત્રોડા, જેમનો આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો છે। પ્રશ્ન નંબર 6। વૌઠાનો મેળો કયા સ્થળે ભરાય છે તે જણાવો। વૌઠાનો મેળો કયા સ્થળે ભરાય છે તે ધોળકા ખાતે ભરાય છે, બરોબર છે મિત્રો। અમદાવાદ જિલ્લાનો ધોળકા ખાતે અને કારતક સુદ પૂનમના રોજ આ મેળો ભરાય છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે અને કારતક સુદ પૂનમના રોજ આ મેળો ભરાય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7। પૃથ્વીના નકશામાં 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? પૃથ્વીના નકશામાં 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે સી ગ્રીનિચ, બરોબર છે। સી ગ્રીનિચના નામે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કયો તાલુકો જૂનાગઢ જિલ્લામાં આવેલ નથી તે જણાવો। નીચે આપેલ કેટલાક તાલુકામાંથી કયો તાલુકો જૂનાગઢ જિલ્લામાં આવેલ નથી તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી લાલપુર તાલુકો એ જામનગર જિલ્લામાં આવે છે, બરોબર છે। તે સિવાય એ માણાવદર, સી વંથલી અને ડી વિસાવદર, આ 3 જૂનાગઢ જિલ્લામાં આવતા તાલુકા છે। એ સિવાય ટોટલ 10 તાલુકા છે જૂનાગઢ જિલ્લાના। પ્રશ્ન નંબર 9। પૃથ્વી સપાટીથી ઊંચે જતા વાયુના પ્રમાણ ઘટતા હવા કેવી થાય છે? પૃથ્વી સપાટીથી ઊંચાઈ પર જતા વાયુનું પ્રમાણ ઘટી જાય છે, એટલે વાયુનું પ્રમાણ ઘટતા હવા કેવી થાય છે? તો અહીંયા તેનો જવાબ આવે સી પાતળી થાય છે, બરોબર છે મિત્રો। હવા પાતળી થાય છે ઊંચાઈ ઉપર જતા પૃથ્વીથી। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। હિમદીપડા પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? હિમદીપડા પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી, બરોબર છે મિત્રો? તો અહીંયા તેનો જવાબ આવે એ 2000, બરોબર છે। ઈસવીસન 2000ની સાલમાં હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 11। વિશ્વમાં સૌપ્રથમવાર ટીવી પ્રસારણ કયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું? એટલે કે વિશ્વમાં સૌપ્રથમવાર ટીવીનું પ્રસારણ કયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવે BBC, જેનો અર્થ થાય બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન, જે યુકે ખાતે સ્થિત છે અને ઈસવીસન 1936ના વર્ષમાં આ પ્રસારણ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 12। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને કયા નામે ઓળખવામાં આવતો હતો? ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો મિત્રો તેનો જવાબ આવે સી રેશમ માર્ગ, બરોબર છે। સી રેશમ માર્ગ, તેને અન્ય સિલ્ક રૂટ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13। આઝાદી બાદ નવા રાજ્યોની રચના સમયે કચ્છ કયા વર્ગના રાજ્યોમાં સામેલ હતું? આઝાદી બાદ નવા રાજ્યોની રચના સમયે કચ્છ કયા વર્ગના રાજ્યમાં સામેલ હતું? મિત્રો આઝાદી પછી તમામ રાજ્યોને જુદા જુદા વર્ગમાં વહેંચવામાં આવ્યું હતું, તેમાંથી અહીંયા કચ્છ કયા વર્ગના રાજ્યમાં સામેલ હતું? તો તેનો જવાબ આવે સી ક વર્ગના, બરોબર છે। સી ક વર્ગના રાજ્યમાં સામેલ હતું અને ક વર્ગના રાજ્યોમાં ટોટલ 10 રાજ્યોનો સમાવેશ થતો હતો। પ્રશ્ન નંબર 14। બિહાર રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। બિહાર રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો તેનો જવાબ આવે પટના। બિહારની રાજધાની છે પટના। પ્રશ્ન નંબર 15। ભારત એશિયા ખંડમાં
કઈ દિશામાં સ્થિત છે તે જણાવો. ભારત દેશ એશિયા ખંડમાં કઈ દિશામાં સ્થિત છે તે જણાવો. તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એશિયા ખંડમાં દક્ષિણ દિશામાં સ્થિત છે. ભારત એશિયામાં દક્ષિણ દિશામાં સ્થિત છે. સામાન્ય રીતે કેટલા હજારની સંખ્યાથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે? સામાન્ય રીતે કેટલા હજારની સંખ્યાથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે 25,000થી વધુ વસ્તી. બરાબર છે, 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. પ્રશ્ન નંબર 7. વિરાટનગર કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. વિરાટનગર એ કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. તો તેનો જવાબ આવે મત્સ્ય. બરાબર છે, વિરાટનગર એ મત્સ્ય મહાજનપદની રાજધાની હતી, જે રાજસ્થાનના જયપુર પાસેના વિસ્તારમાં અસ્તિત્વમાં હતું. કુલ 16 મહાજનપદ હતા, તે આપ સૌ જાણો છો. પ્રશ્ન નંબર 18. રાજ્યપાલને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? રાજ્યપાલને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે ડી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા લેવડાવવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19. નીચે આપેલ સંગીત રાગના પ્રકારમાંથી સાચો વિકલ્પ વાંચી જવાબ આપો. મિત્રો નીચે કેટલાક સંગીતના રાગના પ્રકાર આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ વાંચી જવાબ આપો. તો અહીંયા ઓપ્શન છે 1 શ્રી, બીજું દીપક, ત્રીજું નિહારિકા, ચોથું હિંડોળ, પાંચમું મેઘ, છઠ્ઠું કિરણ, સાતમું ભૈરવી અને આઠમું વૈશાખી. બરાબર છે મિત્રો, આમાંથી સાચો જવાબ આવે સી. માત્ર 1, 2, 4, 5 અને 7 એટલે કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી આ મિત્રો સંગીતના 5 રાગ છે. પ્રશ્ન નંબર 20 અને આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે પણ જરૂરથી જણાવજો. મહાવીર સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો? મહાવીર સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો? બરાબર છે મિત્રો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.